સુરત શહેરમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપીને લોકોને છેતરવાનો મોટો કૌભાંડ બહાર આવ્યો છે. મળતી માહિતી મુજબ એમઓ પ્રોસ્પેરા એક્સ નામની બનાવટી એપ્લિકેશન દ્વારા આઈપીઓ અને સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવવાના બહાને લોકોને ફસાવવામાં આવતા હતા. આ ગેંગ દ્વારા આશરે ₹14.55 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ મામલે સુરત સાયબર ક્રાઇમે 2 આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ રાજેશ રૂડાણી અને પ્રફુલ્લ માંડણકાર હોવાનું જાણવા મળ્યું છે. તપાસ દરમિયાન આરોપીના બેંક એકાઉન્ટમાંથી આશરે ₹1.12 કરોડના ટ્રાન્ઝેક્શન સામે આવ્યા છે, જે કેસને વધુ ગંભીર બનાવે છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ ગેંગ દેશભરમાં સક્રિય હતી અને અત્યાર સુધી કુલ 14 ફરિયાદો નોંધાઈ ચૂકી છે. આરોપીઓ માત્ર 1% થી 1.5% કમિશનના લાલચમાં પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપતા હતા, જેના માધ્યમથી છેતરપિંડીની રકમ ટ્રાન્સફર કરવામાં આવતી હતી. હાલ સુરત સાયબર ક્રાઇમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આ ગેંગ સાથે જોડાયેલા અન્ય સભ્યોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ફરિયાદીને એવો લોભ લાલચ આપવામાં આવી હતી કે તમે અગર પ્રોસ્પેરા એક્સ નામની એક ટ્રેડિંગ એપ્લિકેશન છે એમાં અગર ઇન્વેસ્ટ કરશો, એના મારફતે અગર તમે સ્ટોક ટ્રેડિંગમાં ઇન્વેસ્ટ કરશો તો તમને વધારે નફો મળશે. તો એમ જણાવી એમની પાસેથી 14,55,000 જેટલાનું રોકાણ કરાવવામાં આવ્યું હતું. અને જ્યારે ફરિયાદીએ વિડ્રો કરવાની પ્રયત્ન કરી તો વિડ્રોવલ એમને આપવામાં આવેલ નહોતું. ત્યારે એમને ખબર પડી કે ખરેખર મારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આ ગુનાની તપાસ કરતાં અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી અને 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે. જેમાં જે પહેલો આરોપી છે એમનું નામ છે રાજેશ રૂડાણી. એના નામ ઉપર જ અકાઉન્ટ ખોલાવવામાં આવ્યું છે. લેર 1નું અકાઉન્ટ છે. એના અકાઉન્ટ પર આ ફરિયાદના સિવાય 14 બીજા એનસીઆરપી કમ્પ્લેન્ટ્સ પણ નોંધાયેલ છે અને ₹1.12 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન એના અકાઉન્ટમાં કરવામાં આવ્યું છે. 2% કમિશન, જે ટ્રાન્ઝેક્શનનું વેલ્યુ છે એમાં 2% કમિશન એમને મળશે એમ કહીને એમના નામ ઉપર અકાઉન્ટ ખોલાવવામાં આવ્યું હતું. અને જે રાજેશ રૂડાણી છે એમના દ્વારા પ્રફુલ્લ કરીને બીજો આરોપી છે જેમની પણ ધરપકડ કરવામાં આવી છે, એમને આપતો હતો. અને પ્રફુલ્લભાઈ પછી આગળ જઈને હિરેન સુચિત્રાને કરંટ અકાઉન્ટ આપતો હતો અને હિરેન સુચિત્રા પછી દિલ્હીને કોઈને આ અકાઉન્ટ મોકલતા હતા. તો એ તમામ આરોપીઓ જે કમિશન માટે એ લોકોએ પોતાના નામ પર અકાઉન્ટ ખોલાવ્યું છે અને આ અકાઉન્ટમાં તમામ ફ્રોડના ટ્રાન્ઝેક્શન્સ પણ થયું છે. આ ગુના સિવાય બીજા એક એનસીઆરપી કમ્પ્લેન્ટ પણ સાયબર સેલમાં જ નોંધવામાં આવ્યું છે, જેનું પણ ડિટેક્શન બંને આરોપી સાથે જ કરવામાં આવી ગઈ છે.